બાપ એવા બેટા કહેવત તો સાચી જ છે. મસ્ત મજાની ડુંગળી અને ટામેટા શું નિકેશ ડુંગળી 3 ત્રણ ને ત્રણ વાહ થેન્ક યુ નિશુ એ થેન્ક યુ સ્ટાર્ટિંગમાં કોલેજ ડે સ્કૂલ ડેઝમાં યાદ રહેતું હતું કારણ કે એ વખતે છે કે ને કોને આવતા હતા સ્કૂલમાં કોને આપ્યું તું રોજ કોલેજમાં હે એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ સો ગાઈસ આજે હું અત્યારે બનાવી રહી છું ચીઝ બટર આજે મસાલા છે ને vlog નિકેશની start. ફરમાઈશ ઉપર બીકોઝ આજે છે ને નિકેશ વહેલા ઘરે આયા હતા 3:30 પણ કશું કામ કર્યું નહીં આઈને સૂઈ ગયો મસ્ત. હું તો સૂઈ ગઈ પોતે બી સૂઈ ગયા ના મને ઉઠાડવાની ખબર પડી કે ના કઈ જ નહીં તો પિક્ચર જોતો તો ખબર નહીં ક્યારે એ તો સૂઈ બગા ગયા. મને ઉઠાડ્યો ન હતો તો હજી ના ઉઠ્યો હતો તો હું ઉઠાડી હું મારી હેબિટ જ છે કે ભાઈ હું ઉઠી જાઉં ને એટલે પછી મારે નિકેશને ઉઠાડી જ દેવાના આમ બેક કેમેરાની સિસ્ટમ છે હા તો કરીએ ને પેલા એટલે પેલા એની મૂવી આવું થોડો ઘણો વ્લોગ લેતી રહી વ્લોગમાં ચલ 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 બાપ રે બાપ, આ છોકરો તો શું કર્યું એ નિશુ આમ ના હોય ગંધાતા નિશુ શું કર્યું બેટા એને બા એને પહેલા લોટ લઈ અને તમે જેવો વ્લોગ સ્ટાર્ટ કરવા આ સાઈડ ગયા હતા ને પહેલા આની પહેલા હા ત્યારે લોટ લઈને બધું કાઢી આમ કરીને બહાર કાઢી એ તો મેં જોયું બસ ગાઈસ જો અત્યારે એ મસ્ત નિશુ એ મજાનું- પાછું લીધું અરે કેમ સમજણ ના પડે તને એટલે તને ખબર નહીં પડતી લ્યા ગુજરાતીમાં નિશુ એના પપ્પાને ગુજરાતીમાં કે હિન્દીમાં ના એના પપ્પાને ખબર પડે છે ના છોકરાને ખબર પડે છે એટલે એનો વાંક જ નહીં નિશુનો બરાબર મમ્મી તમારું શું મસ્ત કહેવું છે ડુંગળી મમ્મી તમે આ વાત પર શું કહેશો માઈક મમ્મી શું કહેશો આ બાપ એવા બેટા કહેવત તો સાચી જ છે. બરાબર ગાઈસ એને ઇંગ્લિશમાં નહીં ખબર પડતી પેલા ક્યાં છે એને ગુજરાતી નહીં ખબર પડતી બોલે ક્યાં ગુજરાતીમાં ખબર પડવાની છે ક્યાં જોઈ મમ્મી નિકેશને કોઈ ભાષામાં ખબર નહીં પડતી બરાબર ઇંગ્લિશ સિવાય એમના અમુક જીદ એ જીદ જ હોય છે ને તું મેં શું જીદ કરી ભાઈ ઘણી બધી નાનપણમાં જીત તો હતી જ ને ભાઈ. નાનપણ. હજુ ક્યાં નહીં નાનપણ ગયું હજુ એમને તો ગોળીઓ બાંધવાનું તો બસ ગાઈસ મસ્ત મસ્ત cheese મજાની butter મસાલા. ડુંગળી અને ટામેટા શું નિકેશ ડુંગળી ના કહેવાય, ડુંગળી આ ડુંગળી ડુંગળી આ ડુંગળી પછી નિકેશ એમ કે આ કેટલા છે 3 ના બોલ ત્રણ એ કે ત્રણ નિકેશ ત્રણ કહેવાય ત્રણ આ કેટલા છે 3 ત્રણ ને ત્રણ ત્રણ. અમુક વસ્તુ નિકેશને નહીં આવડતી ગાઈસ એટલે અમારે છે ને સ્ટાર્ટિંગ થી અમને છે ને સ્કૂલમાં આવું બધું ટોક્યા નતા એટલે તમને કેવી રીતે ટોકે ગાઈસ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરી હોય બરાબર તો ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરેલી ઇંગ્લિશ સોંગ સાંભળવા વાળા માણસ ગુજરાતી વહેડું લઈ આયા ગુજરાતી song રીલ સાંભળ- બનાવીએ છીએ ગુજરાતી સોંગ સાંભળતા પણ ચેન્જ થઈ ગયા ઘણા તો બધા પછી બાબુ માચો એના લઈને હું જઉં છું નીચે તમે લોકો રે એના છે ને ત્યાં સુધી જમવાનું બનાવી દો ઓકે ગાઈસ અને નિશુને નવા ભાવા તો બતાવો કે નવી ટી-શર્ટ કાલ લઈ આપીએ આ ભાઈ નિશુ એ નવી વાવા પહેરી છે નિશુ આમ જો આજે બેટા સવારથી અત્યારે મેલી ઘોણ કરી દીધી છે ઊભો થા ઊભો થા ટી-શર્ટ બતાવો મિકી માઉસ વાળી બેટા મેલી તો જો કરી ચા વાળી ને ચાલે ડાગે નહીં જાય. પણ શું કરું મમ્મી માના છે કાલ કેવું કર્યું હતું એને કાલ ગાઈઝ હું તમને લોકોને કહું કાલ બપોરે મેં એને શાકના રોટલી ખવડાવવા માટે બેસાડ્યો બરાબર રેગ્યુલરી જાતે ખાય છે તેમ કરીને ખાતા ખાતા એને શાકવાળા આખા કપડાં આ તો અમારા જે હેલ્પર આવે છે ને આંટીએ બૂમ પાડીને ત્યારે ખબર પડી વિચારો આવું કર્યું એને કાલે તો બસ કઈ નહીં છોકરાઓ હશે ઘરમાં આવું થવાનું જ છે રહેવાનું જ So, બાપા. આવું નીચે લઈ જાઓ અને હું ફટાફટ જમવાનું બનાવું આપો ઓકે કે. કેટલા વાગે આવીએ 15-20 પાછા મિનિટ. બસ 15-20 મિનિટમાં થઈ જશે તો બકા અત્યારથી નથી કહું મને 8 વાગે ઓકે ડન ડન ગાઈસ ફાઇનલી આપણું ચીઝ બટર મસાલા થઈ ગયું છે રેડી થઈ ગયો રેડી યસ બીજી વાર છે ના થઈ ગયું એ પડ્યો એ બાપા શું થયું બેટા પડ્યો નહીં એના કંઈક નું એને કંઈક વાગેલું છે ત્યાં નીચે પડ્યું વાગ્યું બેટા હા કાં ઓ બાપા ધનલમ તો તું મમ્મા ના લઈ ગયો ધનલમમાં તો મસ્ત રેડી થઈ ગયું છે તમને પહેલા જ બેસાડી જ દઉં છું પહેલા નહીં જોડે જ બેસીએ જોડે પછી જોડે કેમ મેળાવા અમે ખાઈએ ને 5-1 મિનિટ રહી ત્યાં સુધી તમને પાપડ ને એવું શેકી નાલું એટલે તમે ઘરમાં ગરમ ખાઓ તો થોડા જાડા થાવ ના બકા આપણે આટલું બહુ છે પછી તું જ કહે પતલા થાવ જાડું તારે પતલા થાવ થવાની જરૂર છે. ના મમ્મી પછી હું જાડો થવાનું થાય વજાનો ચારો ને વજાનો તારો ને એમ નહીં, જાડે એને થવાની જરૂર
જેમ જાડું થઈ રહી અને જાડે ઈવન કે તતારીને ખવડાવે તો હું જાડી થઈ કઈ જાઉં. જાડા ના થાય તું તો આમે ના થાય ન તું તો એમે ના થાય હા તો એમ મમ્મી હું તો એટલી આટલું બી મારું તો શરીર છ હા બહુ છ એટલે તું લાંબી લાગે છે ને એટલે હા. હા બાકી મારું શરીર તો જ છ શરીર છ ચલો, કહીશું બકા બેસાડ દો તમને ગરમા ગરમ આની પર છીણની નાખવાની ચીઝની ના આવો છીણીને નાખવાનું હોય ને નાખી દઉં થોડુંક છીણીને નાખી દે તમારા તમને કાઢી આલું ને એમાં નાખું બકા અમે લોકો જેમ જેમ કહીશું ને એમ નાખી આમ પેલા હોટેલ વાળા કેવું આમ મસ્ત લાવે ડેકોરેટ કરીને એવું ડેકોરેટ કરાય ને તમે હોટલમાં ખાઈ રહ્યા છો અલ્યા. લાવો 500 રૂપિયા એક સબ્જીના થશે હા તો વળી હે મમ્મી શું કેવું હાથ તો અહીંયા એક તો માંડ તો તો ચીઝ રેસીપી બનાવો ત્યારે કેવું મસ્ત આમ ડેકોરેટ કરો રેસીપી તો બનાવવાની હોય ગાઈસ તમારા જોડે હું બહુ જલ્દી રેસીપી શેર કરીશ ગાઈસ ઓકે હા. ગાઈસ ચલો બેસી જાઓ ગાઈસ જમવા Okay. બેસી જાઓ અત્યારે જમી કરીને અમે લોકો થઈ ગયા હતા ફ્રી અને અત્યારે હું નિશિવ અને ભવ્ય આવ્યા છીએ બહાર અને એમાં એવું હતું આજે હતો રોઝ ડે તો હું ભૂલી ગયો હતો એકચ્યુઅલી અને અત્યારે મેં સ્ટોરીને બધું જોયું ઘણા બધા લોકોની બધાએ રોઝ ડે સારી રીતે સેલિબ્રેટ કર્યો છે તો મને પણ યાદ આવ્યું કે ચલો ભાઈ આપણે ખુશી માટે રોઝ લઈ જઈએ સો નિશિવ મમ્મા માટે શું લેવાનું છે ડન બધાને ગન જ લેવાની હોય બધા માટે સો કઈ નહીં ફટાફટ રોઝ લઈએ અને જઈએ ઘરે કારણ કે આજે આઈ થિંક ખુશીનો મૂડ ડાઉન હોય એવું લાગ્યું કારણ કે હું ભૂલી ગયો હતો અરે નિશોએ છે ને સાઉન્ડ ચાલુ કરી દીધો સો કઈ નહીં ફટાફટ રોઝ લઈને જઈએ અને જોઈએ પછી એનો મૂડ કેવો બને છે કે નથી બનતો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે રોઝ લઈ લીધા છે ફટાફટ જઈશું ઘરે બે લીધા છે એકચ્યુઅલી એક હું આપીશ ખુશીને અને નિશુ આપશે કોને આપશે બાને આપશે મીને આપશે ઓકે ભાઈ ડન તો આવો મેડમ મમ્મી કે ચણા શેકી ના હે શેકી આવ્યો કે શું શેક્યા ના ચણા તમે બ્લોગ સ્ટાર્ટ કર્યો યસ તમારા માટે સરપ્રાઈઝ લાવ્યા છું સરપ્રાઈઝ સરપ્રાઈઝ મને ખબર પડી ગઈ શું ખબર પડી સરપ્રાઈઝ છોકરો જો માર દીકરો સરપ્રાઈઝ જાતે જ ખોલો ચાલો ઓકે વન ફોર યુ ધન્યવાદ એન્ડ વન ફોર યુ થેન્ક યુ ઓપન ઇટ હેપી રોઝ ડે હેપી રોઝ ડે થેન્ક યુ રોઝ સો મચ યસ હું એકચ્યુઅલી ભૂલી ગયો હતો કે આજે રોઝ ડે છે તો બધા છે ને હમણાં આટો મારવા ગયા ને તો બધા લેતા હતા મેં કીધું આજે કંઈ છે તો પછી સ્ટોરી જોઈ ઇન્સ્ટાગ્રામમાં પછી ખબર પડી આજે રોઝ ડે છે એમ થેન્ક યુ બેટા વેલકમ નિશુ બાપ રે રોજ રે ઉજવાઈ જશે હમણાં મારે એ નિસોડી આ છોકરો તો જો ફોટો ક્લિક કરાવવો પડે ને યાર સવારથી તો સ્ટોરી ને મૂકી શું થયું ભાભી કેવી લાગુ છું હું જો જેવા હોય એવા લાગીએ આપણે હે બે યાર વાળ મારા વાળ તમે લોકો શોખ થઈ ગયા કે મેં વ્લોગ ચાલુ કર્યો આ તો હું તો શોખ થઈ જાઉં યાર એટલે મને ગાડી કીધું કે મેં કીધું તમે બ્લોગ ચાલુ કરો હું શોખ થઈ ગયો તો કેમેરો આમ લઈને બેઠો તો કે તમે વ્લોગ ચાલુ કર્યો મેં કીધું. થેન્ક યુ નિશુ એ નિશુ વાવ થેન્ક યુ ઓ બાપ રે આઈ લવ યુ નિશુ મમ્મા અરે યાર એ નહીં મમ્મા ને હાથ ઉપર કિસી નહીં કરવાની ઓ ચૂક ફરી જઈ રહ્યા છે રોઝ લેવા માટે બીકોઝ મારી મમ્મી માટે રોઝ લેવા જોઈએ યસ તો એમને હું બેટા, ભૂલી ગયો હતો રહી ગયા એ એટલે પછી મને પાછું આમ કરીને મેં તો કીધું આપણે જઈએ ફરી એક રોઝ લઈ આવીએ મને કે મેં તો મમ્મી માટે મેં કીધું એને બી કોણ આપશે તો પછી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હું નિકેશ અને નિશિવ ગાયકા જઈને એ બીકોઝ ત્યાં ભીડ બહુ છે અને આ પ્રજાને લઈને જવાનું છે એક્ટિવા ઉપર અને એ શું કરે છે હું તમને લોકોને બતાવું શું કરે છે પાણી હાથમાં લઈ અને શું લગાવે છે બેટા ક્રીમ શું લગાવે મધી હા ભૂ લગાવે ચલો લઈ લઈએ ચલો અહીંયા તો ઊંઘવા પડ્યા છે ઊંઘવા પડ્યા છો શું તાર બેટી લઈને આવ્યો ઈશ્યુ સુલાયો મને કે હું ના આપું એમ
લાવો તો હેપી રોઝ ડે. થેન્ક યુ મત દીકો મારા માટે હેપી રોઝ ડે. થેન્ક યુ આજા બેટા આજા હેપી રોઝ ડે કહેતો થેન્ક યુ. નિશુ હા ચલો આપણે નાનીને આપી દઈએ હા. કેવું લાગ્યું? સરસ મસ્ત મને તો ખબર જ નહીં કાજુ રોઝ ડે લો હા મેં એમને કીધું મેં મને ચણા ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે. શેકેલા તમે અત્યારે જ જઈને લઈ આવો તો ગયા 2-3 જગ્યાએ ના મળે નરોડા ગામમાં આપો લેવા મારી ગયા. ઘરેથી ના લઈને આયા તે એટલે ચણા પહેલા લેવા કહેવાય ગયા. નહીં યાર પણ એને મને ક્યાં કીધું તું કે આવવાનું એ ભાઈ તારા પૂછી લેવાનું આવું બધું ગાઈસ તો મેં એમને ચણા લેવા મોકલ્યા અને બહુ બધી વાર લાગી તો યાર એટલે હું બોલવા જ હતી કે ચણા શેકવા ગયા હતા કે શું કરવા ગયા હતા પછી ખબર પડી કે તો ભાઈ રોજ લેવા ઉભા હતા એટલે આટલી બધી વાર લાગી. ને રોજમાં છે ને એકચ્યુઅલી લાઈ નથી એટલે વાર લાગી યસ આ તો ભીડ હોય જ ને જઈએ યસ ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10 અને ટાઈમ થઈ ગયો હવે છે vlog વ્લોગ end એન્ડ કરવાનો. કરવાનો. અને ગાઈસ થેન્ક યુ સો મચ નિકેશને કે અત્યારે અમારા લોકોને છે ને એ તો એમ કે ને મળ્યા ભાઈ ને મેં ફોન જોયો તો મને યાદ આવ્યું કે આજે રોજ તો લઈને આયા ને મારા માટે એ રહી મેટર જતું. કરે એ છે તો મારા રહી માટે એ મેટર કરે છે કે તમે યાદ ચલો જોઈને બી ઘણા બધા લોકો એવું ના પહેલા કહે કેવું હતું ખબર સ્ટાર્ટિંગમાં કોલેજ ડે સ્કૂલ ડેઝમાં યાદ રહેતું હતું કારણ કે એ વખતે છે કે ને કોને નવરા- આવતા હતા સ્કૂલમાં અરે કોલેજમાં નવરા હતા કોને આપ્યું તું રોજ કોઈ કોલેજમાં કૂતરાને નહીં આપ્યું કોને આપ્યું તું રોજ કોલેજમાં કોઈ કૂતરાને નહીં આપ્યું મને ખબર છે કોને આપ્યું. સો એમાં એવું હતું પહેલા કેવું હતું ખબર યાદ રહેતા હતા બધા દિવસો હવે નથી રહેતા યાદ બટ છે ને અમારા લોકોને મળ્યાના 9 વર્ષ થયા અને આજે આ 9મું વર્ષમાં બી એવું છે કે મને ભલે રાતના 12 વાગે બી મળે છે અને મેં આજે છે ને ના વિશ કર્યું હતું. તમે લોકોએ કદાચ જોયું હોય તો મેં આજે કોઈ સ્ટોરી પણ નથી મૂકી અને કંઈ જ નહીં મેં કીધું કંઈક એવું બી નથી બીકોઝ પછી કેવું થાય ખબર ના મને છે લાગ્યું તું બપોરે ઘરે આવ્યો ને ત્યારે કે થોડોક મૂડ ઓફ હોય મેં કીધું કે હશે ના કંઈક. એટલે એનો એવા કોઈ ઇન્ટેન્સથી મૂડ ઓફ નહોતો. હા એટલે થોડું ના હું ક્લિયર કહું એટલે ના એ ઇન્ટેન્સથી મૂડ ઓફ નહોતો અને હું છે ને સૂઈ ગઈ હતી ગાઈસ ખબર નહીં કેમ તો મારી આંખો બી તમે લોકો જોઈ લો સુજાઈ ગઈ હોય ને એવી આંખો થઈ ગઈ છે. તો મેં છે ને આજે એટલા માટે વિશ નહોતું કર્યું. મેં તો વિશ નથી કરવું કેમ કે પછી એમનું કામ મૂકીને પછી આના માટે 10-15 મિનિટ વગાડે એના કરતાં બેટર છે ચૂદોયું હા તાર ને હમણાં લઈ આપું હો બેટા. એટલે એના માટે મેં કીધું ટાઈમ વેસ્ટ કરે એના કરતાં બેટર છે કે નથી કહેવું એટલે મેં નહોતું કીધું. ઓકે ઓકે સો બસ થેન્ક યુ અને બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. ના મારે એક ચેનલમાં પછી વસ્તુ એક યાદ આવી રોજ તને દે યાદ હતું તો તું પણ આપી શકતી હતી મને રોજ હું ઘરની બહાર નથી જતી. એવું નહીં તું My મંગાઈ dear શકતી હતી કોકને husband. જોડે. તું મંગાઈ શકતી હતી કોકને જોડે આપવો હોય ને તો વેલેન્ટાઇન ના મને યાદ આવ્યું અત્યારે એટલે મારો સવાલ થયો આ જો તને યાદ હતું તો તું મારા માટે લાવી શકતી હતી કેમ ના લાવી ચાલ એનો જવાબ આપ તમને પોતાને જ ખબર છે કે હું આખો દિવસ આજે આખો દિવસ તું ઘરમાં પણ તું કોકની જો મંગાઈ શકે છે મેં ચાદરો ધોવા કાઢી મને એ બધું યાદ રહ્યું બરાબર. જો કેવું છે ખબર છે કે પહેલા હોય રોઝ ડે પ્રપોઝ ડે ચોકલેટ ડે હવે કેવું કે આ દે પેલું દે ફલાણું દે ઠીકણું દે બરાબર. કાલે અડધા સવારે દિવસ એમના તો ફ્રેન્ડ નિશુ- માટે બેગ લઈ જવાની હતી. હું તમને લોકોને ગાઈઝ વાત કરું એમના ફ્રેન્ડે તો 1 વીક પહેલા કીધેલું હતું એમને કે ભાઈ તારે બેગ લાવવાની છે. હવે આ કાલે સવારે મને શું કે છે ખબર છે મારે બેગ લઈ જવાની છે. તો મેં કીધું તમે મને 1-2 દિવસ એડવાન્સમાં તો કહો તો બધું જ એમાં તો ખાલી અમારો ઝઘડો થઈ કરાવડાયું. હા બધું જ ખાલી કરાવડાયું. એટલે મેં કીધું કે સાંજ સુધી તો કે ના મારે તો અત્યારે લઈ જવા. મેં તમે મને ના કહો એમાં મારી ભૂલ. હું એમના મેં કીધું ફ્રેન્ડનો ખાલી બી ના કરે વાંક કઈ હું નવી લઈ જાઉં છું બહારથી નવી લઈ હા જઈશ પછી એ બધું કાલે મેં જેમ તેમ મૂકી દીધું. આજે મેં ચાદરો ને એવું બધું ક્લીન કર્યું. એમના રૂમાલ હાથથી બધા ધોવાના હતા આજે એ બધું એટલે તમને મેં વિશ પણ ના કર્યું અને હું લેવા પણ ના ગઈ. બસ ગાઈઝ આજનો બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.